નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને પરિવારો, આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા અદ્ભુત વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર આખી દુનિયાને એકતાના તાંતણે બાંધે છે। આપણી આ સુંદર દુનિયા કેટલી અલગ અલગ છે, છતાં કેટલી રોમાંચક છે, બસ તેની જ ઉજવણી કરવાનો આજે સમય છે। હવે જરા વિચારો, મે મહિનાની આ 21મી તારીખમાં એવું તો શું ખાસ છે? આ માત્ર કેલેન્ડરની કોઈ સામાન્ય તારીખ બિલકુલ નથી। આ એક એવો ખાસ દિવસ છે જે આખી દુનિયાના ભવ્ય સાંસ્કૃતિક વારસાને એક જ મંચ પર લાવી દે છે। આ દિવસ પાછળ એક બહુ જ ઊંડો પ્રશ્ન છુપાયેલો છે। શું અલગ અલગ સંસ્કૃતિઓ વિશ્વને વિભાજિત કરે છે, એટલે કે વહેંચી દે છે, કે પછી તેને વધુ સુંદર બનાવે છે? આજના આ સેશનમાં આપણે એ જ સમજવાના છીએ કે આ બધી અનોખી વિવિધતાઓ આપણને સૌને એકબીજાની કેટલી નજીક લાવે છે। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા વિષયો પર ચર્ચા કરવાના છીએ। પહેલા તો 21 મે એટલે કે સાંસ્કૃતિક વૈવિધ્ય દિવસ વિશે જાણીશું, પછી સાંસ્કૃતિક વૈવિધ્ય શું છે તે સમજીશું, ત્યારબાદ વિવિધ ભાષાઓ અને પરંપરાઓ, યુએન અને યુનેસ્કોની ભૂમિકા, અને છેલ્લે વૈવિધ્ય દ્વારા શાંતિ અને એકતા કેવી રીતે આવે છે તે જોઈશું। શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, 21 મે સાંસ્કૃતિક વૈવિધ્ય દિવસ। આ એક એવો દિવસ છે જેની નોંધ આખી દુનિયા લે છે। આનો મુખ્ય હેતુ શું છે ખબર છે? વિશ્વની અલગ અલગ સંસ્કૃતિઓ, ભાષાઓ અને લોકોની જીવનશૈલીઓ પ્રત્યે સન્માન અને સમજણ વધારવાનો। આજના સમયમાં દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે, રાઈટ? ત્યારે અલગ અલગ દેશો અને સમાજો વચ્ચે શાંતિ અને સહકાર જાળવી રાખવા માટે આ સમજણ ખરેખર બહુ જ જરૂરી છે। હવે આગળ વધીએ વિભાગ 2 તરફ। સાંસ્કૃતિક વૈવિધ્ય શું છે? જ્યારે આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય એવો શબ્દ વાપરીએ છીએ ને, ત્યારે તેનો અર્થ સમજવો બહુ જ રસપ્રદ છે। વિશ્વના દરેક દેશ, પ્રદેશ કે સમાજની પોતાની એક આગવી ઓળખ હોય છે। તેમની અલગ ભાષા, વેશભૂષા, ખોરાક, તહેવારો, કલા, સંગીત અને વર્ષો જૂની માન્યતાઓ, આ બધું ભેગું થઈને જે અનોખું અને રંગીન ચિત્ર ઊભું કરે છે ને, બસ તેને જ આપણે સાંસ્કૃતિક વૈવિધ્ય કહીએ છીએ। આ સંસ્કૃતિના મુખ્ય ઘટકો પર નજર કરીએ તો તેમાં આપણી ભાષા, આપણા સુંદર અને અલગ અલગ પહેરવેશ, સ્વાદિષ્ટ ખોરાક, ઉત્સાહથી ઉજવાતા તહેવારો, મનને મોહી લેતું સંગીત અને કલા અને આપણી પરંપરાઓનો સમાવેશ થાય છે। આ બધી જ રોજિંદી બાબતો નક્કી કરે છે કે આપણે એક સમાજ તરીકે કોણ છીએ, અને સાચું કહું તો તે જ દુનિયાને અત્યંત રોમાંચક બનાવે છે। ચાલો હવે આવીએ વિભાગ 3 પર, વિવિધ ભાષાઓ અને પરંપરાઓ। હવે આ વિવિધતાને સમજવા આપણે ક્યાંય બહાર જવાની જરૂર જ નથી। આપણો પોતાનો દેશ ભારત જ આનું એક બેસ્ટ ઉદાહરણ છે। એક તરફ છે ગુજરાતના મનમોહક અને તાલબદ્ધ ગરબા, તો બીજી તરફ પંજાબનો ઉર્જાથી ભરેલો ભાંગડા। ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આ બધી જ અલગ અલગ પરંપરાઓ ભેગી મળીને એક એવું સુંદર સાંસ્કૃતિક ચિત્ર તૈયાર કરે છે કે જે જોવું ખરેખર એક લહાવો છે। અને હા, આ વૈવિધ્યની ઉજવણી માત્ર કોઈ એક દિવસ પૂરતી કે કાગળ પર સીમિત નથી। આપણી શાળાઓ અને કોલેજો બહુ જ ઉત્સાહથી આ દિવસની ઉજવણી કરે છે। વિદ્યાર્થીઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ભાષા પ્રદર્શન, લોકનૃત્ય, નિબંધ સ્પર્ધા અને પરંપરાગત વેશભૂષાના કાર્યક્રમો યોજાય છે। આનાથી આપણને સૌને અલગ અલગ સંસ્કૃતિઓ વિશે ઊંડાણપૂર્વક જાણવાની એક અદ્ભુત તક મળે છે। તો હવે પહોંચ્યા છીએ આપણા ચોથા વિભાગ પર, યુએન અને યુનેસ્કોની ભૂમિકા। આટલા મહત્વના વૈશ્વિક દિવસની શરૂઆત આખરે કેવી રીતે થઈ? તો થયું એવું કે યુનેસ્કો દ્વારા વિશ્વભરના સાંસ્કૃતિક વારસાને સાચવવા માટે જે સતત પ્રયાસો થઈ રહ્યા હતા, તેમાંથી પ્રેરણા લઈને યુનાઇટેડ નેશન્સે વર્ષ 2002માં સત્તાવાર રીતે 21 મેના દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું, જેથી દુનિયાભરની સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ વધે અને વિકાસને ગતિ મળે। અને અંતે વિભાગ 5, વૈવિધ્ય દ્વારા શાંતિ અને એકતા। આજના સમયમાં ગ્લોબલાઇઝેશનને કારણે લોકો દુનિયાના ખૂણે ખૂણે રહેવા અને કામ કરવા જાય છે, ત્યારે સાંસ્કૃતિક સમજણ બહુ જરૂરી બની જાય છે। એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, અલગ અલગ સંસ્કૃતિઓ વચ્ચેનો તફાવત એ કોઈ વિવાદનું કારણ ક્યારેય ન હોઈ શકે। ઉલટાનું તે નવી બાબતો શીખવાની અને સકારાત્મક રીતે વિકાસ કરવાની એક અમૂલ્ય તક છે। તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ સાંસ્કૃતિક વૈવિધ્યના ફાયદાઓ શું છે? આ 4 મુદ્દાઓ બધું જ ક્લિયર કરી દે છે। પહેલું, તે વિશ્વમાં શાંતિ અને એકતા વધારે છે। બીજું, લોકો વચ્ચે પરસ્પર સન્માન વધારે છે। ત્રીજું, તે આપણને નવું જ્ઞાન આપે છે।
અને ચોથું, તે સમાજમાંથી ભેદભાવ અને ગેરસમજોને ઘટાડે છે. એક સારા અને સહિષ્ણુ સમાજ માટે આ બાબતો પાયાની જરૂરિયાત છે. આજના આ વિશ્લેષણના અંતે એક અત્યંત પ્રભાવશાળી વિચાર સાથે આપણે છૂટા પડીશું. વિવિધતા આપણી શક્તિ છે અને પરસ્પર સન્માન શાંતિનો માર્ગ છે. અલગ અલગ સંસ્કૃતિઓ હોવા છતાં આપણે સૌ એક જ માનવતાનો હિસ્સો છીએ. ડિફરન્ટ કલ્ચર્સ, વન હ્યુમેનિટી. જ્યારે દરેક સંસ્કૃતિનું હૃદયપૂર્વક સન્માન કરવામાં આવે ત્યારે જ આપણે સાચા અર્થમાં એક શાંતિપૂર્ણ દુનિયાનું નિર્માણ કરી શકીએ. તો શું આપણે સૌ આજે આ વિવિધતાને અપનાવીને વિશ્વ એકતા તરફ એક ડગલું આગળ વધવા તૈયાર છીએ? આના પર ચોક્કસથી વિચાર કરજો. આ રીતે જ કંઈક નવું શીખતા રહીશું. ફરી મળીશું.